बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वहाला मोमिनीन तथा मोमिनात अस्सलामु अलैकुम व रहमतुल्लाहि तआला व बरकातुह। अल्लाह सुब्हानहु व तआला સર્વેની ઇબાદતોને કબૂલ ફરમાવે અને તૌફીકાતમાં ઇજાફો કરે। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી જે હાદીઓ આવ્યા અને એ અંબિયા હોય કે પછી માસૂમ ઇમામો હોય, હરેક માસૂમો પોતપોતાના જમાનામાં એ મધહબને અને ધર્મને હિફાજત કરતા હતા અને કોઈ પણ એવા અઘરા સવાલો આવે અને એ જમાનાના ખલીફાઓ અને દાવેદારે ઇલ્મ જ્યારે ઊભા રહી જતા હતા ત્યારે અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ સિવાય કોઈ ન હતું કે ધર્મની હિફાજત કરી શકે। તમારી પવિત્ર સેવામાં બે મિસાલો પેશ કરવાનો શરફ હાસિલ થયો છે। એક વખત એક નસરાની પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દાવત આપી અને અંગૂર પેશ કર્યા તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ધરાકને નોશ ફરમાવ્યા। થોડોક સમય થયો તો એ જ નસરાની પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને શરાબની થેલી પેશ કરી તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે આ હરામ છે અને આ શરાબનું પીણું હરેક માટે નુકસાનકારક છે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ શરાબને હરામ ગણે છે। તો તે નસરાની પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો કે અજબ છે, અંગૂર આપણે ખાઈ શકીએ, હાલાંકે અંગૂરમાંથી જે આ શરાબ નીકળ્યું એ કેવી રીતના હરામ થાય? આ કિસ્મના સવાલો જ્યારે પેશ આવે છે તો ઘણા લોકો પાસે જવાબ નથી હોતું અને સામાવાળાને અગર જો આપણે કુરાન શરીફની આયત અને હદીસોથી સમજાવીએ તો તે લોકો એમ કહેતા હોય છે કે કોઈ એવા મિસાલ પેશ કરો કે જે જવાબથી અમને સંતોષ થાય। તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે શખ્સને કહે છે કે તમે શાદીશુદા છો? તો તે શખ્સ કહે છે કે જી હા। તમારા ઘરમાં બચ્ચા છે? તો કહ્યું કે જી એક દીકરી છે। તો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેને ફરમાવે છે કે તમારી ઘરવાળી તમારા માટે હલાલ છે? તો તે કહ્યું કે જી હા, એ હલાલ રિશ્તાથી અમને આ દીકરી નસીબ થઈ છે। તો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવા લાગ્યા કે તમારી ઘરવાળી તમારા માટે હલાલ છે, હાલાંકે એ જ ઘરવાળીથી હવે તમને દીકરી પેદા થઈ છે, તો શું આ દીકરી તમારા માટે હલાલ છે? તો તે શખ્સ સમજી ગયો અને ચૂપ થઈ ગયો અને એ જ મિસાલ કે અંગૂરમાંથી અગર જો એ શરાબ અને દારૂ બને તો અંગૂર હલાલ છે, હાલાંકે તે શરાબ હરામ છે, એ જ પ્રમાણે પોતપોતાની ઘરવાળી પોતા માટે હલાલ છે અને આ રિશ્તાથી જે દીકરી પેદા થઈ એ પોતા માટે હરામ છે। બીજો મિસાલ, એક વેરા બની અબ્બાસનો એક ખલીફો બીમારીના કારણથી એક માનતા માને છે અને નદર કરે છે કે અગર જો ખુદાવંદ કરીમ મને શિફા આપશે તો હું કથીર પૈસા આપીશ। થોડોક સમય થયો અને તે ખલીફો શિફા પામ્યો। હવે એ કથીર પૈસા કેટલા હોય અને તેને કેટલા પૈસા આપવા જોઈએ તો તેની માનતા પૂરી થશે, એના માટે એ જમાનાના હરેક અહેલે ઇલ્મ પોતપોતાની અભિપ્રાયો પેશ કરવા લાગ્યા। અમુક કહ્યું કથીર એટલે 70 હોય, અમુકે કહ્યું કથીર એટલે 1000 હોય, અમુકે કહ્યું કથીર એટલે 3 હોય। હવે સર્વે આજીઝ થઈ ગયા
અને એ જમાનાના અંદરમાં એ નાની વયના ઇમામે હાદી અલૈહિ સલાતુ વસલામ હતા કે જે નાની વયને જોઈ અમુકને એમ થયું કે આ શિયાઓના ઇમામ નાની વયના છે, તો ચલો એને આપણે પૂછીએ અને એના સવાલ ઉપરથી આપણે ટીકા કરીશું. ઇમામ હાદી અલૈહિ સલાતુ વસલામને જ્યારે દરબારમાં બોલાવવામાં આવે છે તો તે ખલીફો કહ્યું, યબ્ન રસૂલિલ્લાહ, મેં માનતા કરી છે કે કથીર યાની કે ઝાઝા પૈસા હું નદર અને મિન્નતમાં આપીશ અગર જો હું શિફા પામ્યો. તો અલ્હમ્દુલિલ્લાહ, ખુદાના ફઝલો કરમથી હું શિફા પામ્યો, હવે મને કેટલા આપવા જોઈએ. ત્યારે ઇમામ હાદી અલૈહિ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે કે તને 83 દિનાર આપવાના છે. તો તે ખલીફાએ સવાલ કર્યો કે શા માટે 83? તો ઇમામ અલૈહિ સલાતુ વસલામ કુરાન શરીફની આયત તિલાવત કરીને જવાબ આપે છે અને કહ્યું, વલકદ નસરકુમુલ્લાહ ફી મવાતિન કથીરા, કે અય પૈગંબર, મેં તમને કથીર એની ઝાઝા મોકા ઉપર તમારી મદદ કરી. તો કથીરને આપણે તપાસ કરીએ કે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આખી જિંદગીની અંદરમાં કેટલી જંગ અને જિહાદ કર્યા હતા, તો એ ગણતરીના અંદરમાં 83 નીકળે છે. તો હરેક લોકો આ જવાબને સાંભળી અજબ થયા અને અમુક લોકો કહેવા લાગ્યા, અલ્લાહુ આલમુ હૈથુ યજઅલુ રિસાલતા, કે ખુદાને વધારે ખબર છે કે તેના પૈગામને કેને સોંપવામાં આવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહ.